આપણા સૌનું વર્તમાન, આપણા સૌની આજ, આપણી આજ જે છે, આપણી આજની લાઈફસ્ટાઈલ, આપણા દિવસ દરમિયાનની એક્ટિવિટી આપણને કઈ બતાવે છે? હવે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ આડકતરી રીતે કોને રિપ્રેઝન્ટ કરશે? આપણી તત્કાલીન સામાજિક પરિસ્થિતિને. આજની સામાજિક પરિસ્થિતિ જે આપણા પર પહેરવા ઓઢવા, બોલવા ચાલવા, હરવા ફરવા, ખાવા પીવા કે પછી શિક્ષણ સાથે સંબંધિત કોઈ પણ બાબતોમાં અમુક હદ કરતાં વધારે રોકટોક નથી. એટલે કે મર્યાદિત પ્રમાણમાં દરેક વસ્તુ આપણને પ્રોવાઈડ થાય છે. આપણે આજે જે સમાજમાં જીવી રહ્યા છીએ આને આપણે સંપૂર્ણપણે આધુનિક ઇતિહાસનું અપડેટ સ્વરૂપ કહી શકીએ. હવે આપણને એમ થાય કે ઇતિહાસના તો 3 જ ભાગ છે. આ 3 ભાગ કયા? પ્રાચીન, મધ્યકાલીન ને આધુનિક. પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ બતાવીને આપણે હવે પહોંચી ગયા છીએ આધુનિક ઇતિહાસમાં. અને આધુનિક ઇતિહાસમાં 19મી સદી દરમિયાન કેટલાય સમાજ સુધારકો થઈ જાય છે. આજે આપણે જે સમાજમાં જીવી રહ્યા છીએ એ સમાજ આપણને આવા એટલે કે રાજા રામમોહન રાય જેવા થઈ ગયેલા કેટલાય સમાજ સુધારકોની મહેનતની દેન છે. એટલે કે આપણા સમાજને સુધારવા કેટલાય સમાજ સુધારકો, ગવર્નર જનરલ, વાઇસરોય કે લોકપ્રિય નેતાઓએ પ્રયત્નો કર્યા હતા. તો આ બધા પ્રયત્નોને જોવા માટે 19મી સદી દરમિયાન થઈ ગયેલા ધાર્મિક, રાજકીય, આર્થિક કે પછી સામાજિક સુધારણા કેવા પ્રકારે થયા હશે તેનો અભ્યાસ કરવો પડશે. આપણી વર્તમાન પરિસ્થિતિમાં જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ તેની કમ્પેરિઝન તમે પૂર્વ ઇતિહાસ સાથે કરો તો આપણે છીએ તો આપણા કરતાં આપણા મમ્મી કરતાં આપણા દાદી, એટલે કે જેમ જેમ આપણે વંશ પરંપરાગત આગળની તરફ જઈશું એટલે કે પૂર્વ ઇતિહાસ તરફ જઈશું તો આપણને આપણા કરતાં તેઓ લેસ અપડેટ જોવા મળશે, થોડાક ઓછા પાશ્ચાત્ય જોવા મળશે. જ્યારે આપણે સંપૂર્ણપણે જે સમાજ ચાલે છે, જે ટ્રેન્ડ ચાલે છે તેમાં ભળી જઈશું. જ્યારે આપણા મમ્મી કે દાદી થોડાક પૂર્વ સંસ્કૃતિ સાથે જોડાયેલા હશે. આમાં પણ કંઈક એવું જ છે. પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસમાં કેટલાય એવા રાજા મહારાજા થઈ ગયા કે જેમના સમયમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ખૂબ જ સારી, જ્યારે કેટલાકના સમયમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ. વૈદિક સભ્યતા આપણે જોઈ. વૈદિક સભ્યતામાં એક મુખ્ય દૂષણ કહી શકો કે આભૂષણ કહી શકો એ હતું વર્ણવાદ. 4 વર્ણ આપણા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ બધી જે પરિસ્થિતિ છે જ્યાંથી વર્ણભેદ, જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ વગેરે જેવા કેટલાય અનિષ્ટ દૂષણો ઉત્પન્ન થયા. તો એ બધી જ વસ્તુએ 19મી સદી દરમિયાન એટલે કે બ્રિટિશરોનું કેન્દ્રીય સ્થાને જ્યારે શાસનકાળ હતો ત્યારે ભારતમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેનો અભ્યાસ કરીએ. આપણે જે ફેઝમાં ચાલી રહ્યા છીએ એ ફેઝ છે સામાજિક સુધારણાનો ફેઝ. અને સામાજિક સુધારણાના આ ફેઝમાં સારામાં સારા ભારતના રત્ન આપણને પૂર્વ ભારત આપી શકશે. એટલે કે રામકૃષ્ણ પરમહંસ છે, સ્વામી વિવેકાનંદ છે કે પછી આપણે વાત કરી રહ્યા છીએ તેવા રાજા રામમોહન રાય છે. આપણે રાજા રામમોહન રાયની વાત કરીએ. રાજા રામમોહન રાયનો જન્મ બંગાળ ખાતે હુગલીમાં આવેલા હાલના રાધાનગરમાં થયો હોય છે. અને રાજા રામમોહન રાયનો જન્મ સામાન્ય બ્રાહ્મણ કુટુંબ ધરાવતા રમાકાંતના ત્યાં થયો. હવે ઓબ્વિયસલી એનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયો છે એટલે એમનું શિક્ષણ પણ સામાન્ય પરિસ્થિતિમાં જ થશે. તે પોતે બંગાળના, પોતે બંગાળી બ્રાહ્મણ, ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બંગાળી બ્રાહ્મણનું જ. તો એમનો જે અભ્યાસ થશે તે મોટે ભાગે બંગાળી ભાષામાં થશે. પણ બંગાળી ભાષા સિવાય અન્ય કેટલીય ભાષાઓ રાજા રામમોહન રાય જાણતા. આ અન્ય ભાષાઓમાં લેટિન છે, હિબ્રુ છે, અરબી છે, ફારસી છે, ઉર્દૂ છે કે પછી આપણી સૌથી પવિત્ર ભાષા સંસ્કૃત છે વગેરે જેવી કેટલીય ભાષાઓ વિશે જાણકારી હતી. ઇવન જ્યારથી આધુનિક ઇતિહાસ સાચા અર્થમાં શરૂ થયો ત્યારથી તો તેમણે અંગ્રેજીમાં પણ સારું એવું પ્રભુત્વ મેળવી લીધેલું. અંગ્રેજીમાં પ્રભુત્વ મેળવ્યું
તેથી એ સમયે ભારતીય સમાજ અને તે સમયે બ્રિટિશ હિંદના બ્રિટિશરો આ બંને વચ્ચે એક મુખ્ય માધ્યમ રાજા રામમોહન રાય બની શકે, કારણ કે તે અંગ્રેજી ભાષા જાણતા. આ રીતે રાજા રામમોહન રાય બચપનથી જ ભણવામાં તો કુશાગ્ર બુદ્ધિ ધરાવતા જ, તે જ અને હોશિયાર બાળક તરીકે તો જાણીતા જ, પણ સાથે સાથે કેટલીય ભાષાઓનું ધ્યાન ધરાવતા. કેટલીય ભાષાઓનું જ્ઞાન મેળવ્યા પછી ભાષા શિક્ષણ પૂર્ણ થયા બાદ તેમના પર ધાર્મિક અસરો થઈ. હવે આ ધાર્મિક અસરોમાં આપણે 3 ધર્મ યાદ રાખીશું: હિન્દુ, ઇસ્લામ અને ખ્રિસ્તી. એમનો જન્મ થયો છે બંગાળમાં. હાલનું બંગાળ આપણે ઇમેજિન કરીએ તો આપણને ખબર છે કે ભારતના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ જે છે, એમાં ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વના ભાગમાં પાકિસ્તાન અને બંગાળ આ 2 અત્યારે પોતપોતાના સ્વતંત્ર પ્રાંત બની ગયા. પણ પંજાબની વાત કરીએ તો આ પંજાબ જે છે એ પંજાબ પૂર્વમાં એટલે આપણું પંજાબ અને પશ્ચિમમાં એટલે પાકિસ્તાન પંજાબ. એક્ઝેક્ટલી જ્યારે તમે બાંગ્લાદેશની વાત કરો પહેલાં આખું બંગાળ જ હતું અને એ જ બંગાળની અહીંયા વાત થાય છે. પણ એ બંગાળના જ્યારે ભાગ પડ્યા, આપણું સ્વતંત્ર રાજ્ય થયું વેસ્ટ બેંગોલ, એટલે કે હાલનું પશ્ચિમ બંગાળ. બીજો એક દેશ બન્યો બાંગ્લાદેશ. આ પરિસ્થિતિમાં જ્યારે અખંડ ભારત હોય છે, હિંદ આખું એક જ હોય છે, ત્યારે આપણે સમજી શકીએ કે મુસ્લિમોની સંખ્યા વધુ જ હશે અને મુસ્લિમોની સંખ્યાના પરિણામે એમનો જે એરિયા હતો એ બંગાળના એરિયા અનુસાર ઇસ્લામ ધર્મની ઇફેક્ટ થવાની. ઓલરેડી એક હિન્દુ તો છે જ, તેથી સાથે સાથે હિન્દુ ધર્મનો બેઝ એટલે કે વૈદિક ધર્મની પણ ખાસ અસર થવાની. અને આ યુગ તો બ્રિટિશ યુગ ચાલે છે, તેથી બ્રિટિશ યુગ દરમિયાન બ્રિટિશરોના ધર્મ ઈસાઈ મિશનરીઝ છે, અંગ્રેજી માધ્યમની શાળા છે અને બીજી કેટલીક પ્રોસેસ છે જેનાથી ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થતો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર થતો. આ 3 ધર્મની સંયુક્ત અસર રાજા રામમોહન રાયના માનસ પટલ પર પડે છે અને ત્યારથી એમની ધાર્મિક રીતે સાચી જર્ની શરૂ થાય છે. રાજા રામમોહન રાય એક મહત્વની સભા 1815માં આત્મીય સભા નામે સ્થાપી. હવે આ જે આત્મીય સભા હતી, આત્મીય સભા અન્ય કોઈ જ વસ્તુ નહીં, એક એવી સભા કે જેમાં દરેક ધર્મનો વ્યક્તિ આવી શકે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એમાં આવી શકે, બેસી શકે, પોતાના ઈશ્વરને યાદ કરી શકે. રાજા રામમોહન રાય મૂર્તિ પૂજાના વિરોધી હતા આપણે એવું ના કહી શકીએ, પણ હા, મૂર્તિ પૂજામાં તે ચોક્કસપણે માનતા નહોતા, કારણ કે હવે ઇસ્લામ છે, વૈદિક ધર્મ છે કે પછી ખ્રિસ્તી ધર્મ છે, બધી જ વસ્તુઓના મૂળમાં તો એક જ છે, ભગવાન એક જ છે. હવે અલ્લાહ હોય, હવે કૃષ્ણ હોય કે પછી એ જીસસ હોય, બધી જ વસ્તુઓના મૂળમાં ભગવાન હંમેશા એક જ રહેશે, ઈશ્વર હંમેશા એક જ રહેશે. અને આ જે વસ્તુ છે આધ્યાત્મિકતા પર ડિપેન્ડન્ટ. આધ્યાત્મિકતા રાજા રામમોહન રાયમાં હતી, પણ આધ્યાત્મિકતા તમામ ધર્મની સારી બાબતોને સાથે લઈને ચાલવાની હતી, કોઈ પણ એક જ ધર્મ અપનાવવા પાછળની સહેજ પણ નહોતી. તેથી આત્મીય સભાનું ગઠન થાય છે અને આત્મીય સભા આગામી સમયમાં એક બ્રહ્મસભાના નામે પુનર્ગઠન પામે છે. હવે આ જે બ્રહ્મસભા બની એ બ્રહ્મસભા આગળના સમયમાં બ્રહ્મો સમાજ બની જશે. તો આ રીતે આપણને ખ્યાલ આવ્યો કે રાજા રામમોહન રાયના પ્રયત્નોથી સામાજિક દૂષણો દૂર કરવા માટે એક મહત્વની સંસ્થા સ્થપાઈ અને એ સંસ્થાનું નામ હતું બ્રહ્મો સમાજ. વારંવાર આપણે અહીંયા આગળ સામાજિક દૂષણો, સામાજિક અનિષ્ટ દૂષણો, ધાર્મિક દૂષણો, પછી સામાજિક પરિસ્થિતિ, ખાસ કરીને સામાજિક સુધારણા વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને એ ના થાય કે એ સમયે કેવા દૂષણો હશે. એ સમયના દૂષણોમાં સૌથી પહેલા તો જ્ઞાતિ પ્રથા, બીજું બાળ લગ્ન, ત્રીજું વિધવાના પુનઃ લગ્ન ન કરી શકાય તેના માટેનું, અને ચોથું હતું સૌથી મહત્વનું જેની સાથે રાજા રામમોહન રાય જોડાયેલા છે તેવી સતી પ્રથા. રાજા રામમોહન રાયના પ્રયત્નોથી સતી પ્રથા, વિધવા વિવાહ, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા વગેરે જેવા કેટલાય દૂષણોને નાથવા માટે ઘણા બધા પ્રયત્નો હાથ ધરાય છે. હવે સૌથી મહત્વનું હોય છે એમાં
સતી પ્રથા. કારણ કે રાજા રામમોહન રાયનું નામ સંકળાયેલું હોય છે સતી પ્રથા સાથે. 1829માં વિલિયમ બેન્ટિંક સતી પ્રથા સાથે જોડાયેલો સતી પ્રથા નાબૂદી કાયદો પસાર કરે છે. અને સતી પ્રથા નાબૂદી કાયદાથી રૂઢિચુસ્ત વર્ગ જે હશે સમાજમાં, આજે પણ કેટલા બધા અંશે રૂઢિચુસ્ત લોકો જોવા મળે છે, તો આ રૂઢિચુસ્ત વર્ગને બહુ જ મોટો ધક્કો લાગે છે. પણ સાથે સાથે સૌથી ફાયદાની વાત એ હતી કે એ સમયે કેન્દ્રીય સ્થાને કાયદો બનાવી શકે, કાયદો રદ કરી શકે તો એ હતા બ્રિટિશરો. અને રાજા રામમોહન રાયના પ્રયત્નો દ્વારા સાચા અર્થમાં સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો. તો આ રીતે આપણે કહી શકીએ કે સૌથી દુષ્ટમાં દુષ્ટ, જે સૌથી ખરાબ એ સમયનું કહી શકાય કે કુપ્રથા, વહેમ, અંધશ્રદ્ધા કે કુરિવાજ, આ બધામાં જે સમાવિષ્ટ હતું એવું સતી પ્રથા નાબૂદ થઈ ગયું. તો આપણા માટે એ સમયના સમાજની સૌથી મોટી ખુશખબરી સતી પ્રથા નાબૂદી કાયદો. આ સિવાય સ્ત્રીઓ સાથે જોડાયેલી કેટલીય તકલીફો, જેમ કે બાળ લગ્ન છે. બાળ લગ્ન હતા તો ઓબ્વિયસલી દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા એ પણ હશે. સાથે સાથે પડદા પ્રથા એ પણ હશે. અને આ સિવાય પણ કેટલા બધા કુરિવાજો અને અંધશ્રદ્ધા હતી. કેટલા બધા લોકો ખોટા ખોટા વહેમોમાં માનતા અને સ્ત્રીઓ પર અત્યાચાર કરતા. સ્ત્રી હંમેશા નિરક્ષર જ હોવી જોઈએ, સ્ત્રીએ અન્ય કોઈ પણ કાર્ય ન કરવું સિવાય કે રસોડાનું કામ. આવી કેટલી અંધશ્રદ્ધાઓમાં સમાજ માનતો. આ બધા સામે પડકાર સ્વરૂપ જે મહત્વની સભા આગામી સમયમાં ઊભી થશે એ હતી બ્રહ્મસભા. ને બ્રહ્મસભા એ જ બ્રહ્મો સમાજ. બ્રહ્મો સમાજથી આપણને યાદ આવે રાજા રામમોહન રાયના કેવા પ્રકારના અખબારો હતા. રાજા રામમોહન રાયના અખબારોમાં આપણે યાદ રાખીશું મિરાત ઉલ અખબાર, અને બીજું આપણે યાદ રાખીશું સંવાદ કૌમુદી. હવે આપણને ખબર છે કે રાજા રામમોહન રાય એક બે નહીં પણ લગભગ 11 ભાષાનું જ્ઞાન ધરાવતા. રાજા રામમોહન રાય આટલી બધી ભાષાનું જ્ઞાન ધરાવતા તો ઓબ્વિયસલી એમના જે અખબારો છે તે પણ અલગ અલગ ભાષામાં હશે. સંવાદ કૌમુદી જે અખબાર હતું તે બંગાળી ભાષામાં પ્રકાશિત થયું, જ્યારે મિરાતુલ અખબાર જે હતું તે ફારસી ભાષાનું અખબાર. તો આ રીતે આપણને રાજા રામમોહન રાયમાંથી નીકળતા મોટાભાગના પ્રશ્નો ખ્યાલ આવી જાય. આ સિવાય રાજા રામમોહન રાય શિક્ષણનું સ્તર વધારવા માટે કલકત્તા ખાતે હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં સિંહ ફાળો આપ્યો હોય છે. અને તેમના પ્રયત્નો દ્વારા કલકત્તામાં હિન્દુ કોલેજ સ્થપાય છે. તો આ રીતે આપણે રાજા રામમોહન રાયને જોઈ શકીએ, જેમણે તે સમયે ચાલતી જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથા કોનો બેઝ? વર્ણવાદનો બેઝ. વર્ણવાદ હશે જેમ કે બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય અને કોઈ શૂદ્ર. આ 4 પ્રકારના વર્ણો જ્યારે હશે, વૈદિક સભ્યતામાં આપણે જોઈ ગયા કે કેટલું મોટું દૂષણ બની શકે. બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય, વૈશ્ય આ લોકો પોતપોતાના કર્મ અનુસાર વર્ણવાદ ન કરતા, જ્યારે આ બધા જન્મ અનુસાર એટલે કે વંશ પરંપરાગત વર્ણવાદ કરતા. જેણે એક નવી પ્રથાને જન્મ આપ્યો ને તે પ્રથા હતી જ્ઞાતિ પ્રથા. રાજા રામમોહન રાય અને તેમની સાથે જોડાયેલા બધા જ નવયુવાનો જ્ઞાતિ પ્રથાના પ્રખર વિરોધી હતા. બાળ લગ્ન નાબૂદ થાય તેના માટે પણ તેમને પ્રયત્ન કર્યા. અને સાથે સાથે બાળ લગ્ન સાથે જોડાયેલો અને વિધવા પુનઃ લગ્ન કરી શકશે તેની સાથે જોડાયેલો કાયદો પણ આગામી સમયમાં બ્રિટિશરો દ્વારા પસાર કરવામાં આવ્યો હોય છે. તો આ રીતે આપણે જોઈ ગયા 19મી સદીના મહાન સમાજ સુધારકોમાંના એક એટલે કે રાજા રામમોહન રાય. પણ આપણને અહીંયા એવું ન થાય કે અત્યારે હાલ તો સરકાર દ્વારા જે આપણે કહી શકીએ કે ઇલકાબ નાબૂદી કે ખિતાબ નાબૂદી આવું કંઈક આપણને બંધારણમાં આવે છે એ ખ્યાલ છે. હવે આ જે ખિતાબ કે ઇલકાબની નાબૂદી છે તો ઓબ્વિયસલી કોઈ પણ વ્યક્તિ આગળ રાજા શબ્દ ન લાગે. આપણે જોયું કે એમનો જન્મ તો એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો. તેમની આગળ રાજા કેમ? રાજા તેમને મુઘલ બાદશાહ દ્વારા આપવામાં આવેલું એક બિરુદ હોય છે. મુઘલ બાદશાહ દ્વારા સન્માનિત કરાયેલો એક ખિતાબ હોય છે. અને મુઘલ બાદશાહનો કેસ લડવા માટે જ્યારે તે વિદેશ જાય છે ત્યારે વિદેશમાં જ 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થાય છે. અને આ રીતે ભારત પોતાના એક મહાન સમાજ સુધારક એટલે કે રાજા રામમોહન રાયને ગુમાવી દે છે.
બ્રહ્મો સમાજનું નામ લઈએ એટલે આપણને તરત જ રાજા રામમોહન રાય વિશે વિચાર આવે, કારણ કે બ્રહ્મો સમાજે હતું શું? તો રાજા રામમોહન રાય દ્વારા જે આત્મીય સભાનું ગઠન થયું, આ આત્મીય સભા આગામી સમયમાં બ્રહ્મ સભા બની અને આ બ્રહ્મ સભા આગામી સમયમાં બ્રહ્મો સમાજ બની. એટલે કે જે સમયે એક સામાન્ય સભા હતી, હવે આખી એક સંસ્થા બની ગઈ. રાજા રામમોહન રાયનું 1833માં અવસાન થાય છે. રાજા રામમોહન રાયના અવસાન પછી બ્રહ્મો સમાજની જવાબદારી આવી પડે છે દેવેન્દ્રનાથ. હવે અહીંયા આપણને દેવેન્દ્રનાથ ઠાકુર લખ્યું છે, તેમ છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ દેવેન્દ્રનાથ ઠાકુર કો કે દેવેન્દ્રનાથ ટાગોર કો, આ બંને આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરના પિતા જ થશે. એટલે કે દેવેન્દ્રનાથ ઠાકુર પણ સાચું છે અને ટાગોર પણ સાચું છે. દેવેન્દ્રનાથ ટાગોર જ્યારે બ્રહ્મ સમાજ સાથે જોડાય છે ત્યારે પહેલું ઇન્વેન્શન એ છે કે તે પ્રતિજ્ઞાપત્ર દાખલ કરે છે. બ્રહ્મો સમાજને એક સ્થાયી સંસ્થા બનાવવા પ્રતિજ્ઞાપત્ર દાખલ કર્યું. હવે બ્રહ્મો સમાજમાં તત્વબોધિની નામની પત્રિકાની શરૂઆત કરી અને હવે દેવેન્દ્રનાથના પ્રભાવથી જ, દેવેન્દ્રનાથના સહકારથી જ દેવેન્દ્રનાથની સાથે કેશવચંદ્ર સેન આ સંસ્થામાં જોડાય છે. કેશવચંદ્ર સેન જેવા બ્રહ્મો સમાજમાં જોડાયા, કેશવચંદ્ર સેન સાથે તેમનું મોટું ફેન ફોલોઈંગ હતું અને આ ફેન ફોલોઈંગ પણ બ્રહ્મો સમાજ સાથે જોડાય છે. પણ હવે આગામી સમયમાં એવું થાય છે કે કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ આ બંને વચ્ચે મતભેદો ઊભા થાય છે અને તેના પરિણામે દેવેન્દ્રનાથ મૂળ સંસ્થા, જે જૂની સંસ્થા હોય છે, તે બ્રહ્મો સમાજ સાથે જોડાયેલા રહે છે અને તેને આદિ બ્રહ્મો સમાજના નામે ઓળખાય છે. જ્યારે કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથથી અલગ થઈને નવી સંસ્થા સ્થાપે છે, જેને ભારતીય બ્રહ્મો સમાજ એટલે કે ઇન્ડિયન બ્રહ્મ સભાના નામે ઓળખાશે. આ રીતે ભારતીય બ્રહ્મો સમાજમાં આપણે યાદ રાખીશું કેશવચંદ્ર સેન. જ્યારે આદિ બ્રહ્મો સમાજ અથવા તો મૂળ બ્રહ્મો સમાજ પૂછાય એમાં આપણે યાદ રાખીશું દેવેન્દ્રનાથ. કેશવચંદ્ર સેન સાથે બે તેમના મૂળ સામયિક કે પત્રો, એક ઇન્ડિયન મિરર અને બીજું છે બોધિકા. બોધિકા છે કે પછી બોધિની છે વગેરે નામના સામયિક એ સમય સ્ત્રી કેળવણી માટે, સ્ત્રીઓ જે અંધશ્રદ્ધા છે તેને કમ્પ્લીટલી ફોલો ન કરે, પોતાની મર્યાદા કરતાં વધારે આપવાનું બંધ કરે, તેના માટે કામ કરતું. હવે આપણને એવું થાય કે આ બધી જ વસ્તુ માટે કામ કરતી સંસ્થા તો છે જ બ્રહ્મો સમાજ, તો પછી આ બ્રહ્મો સમાજનું મૂળ કામ શું? બ્રહ્મો સમાજના અમુક સિદ્ધાંતો એકેશ્વરવાદ પર કાર્ય કરતા. મેં તમને ઓલરેડી રાજા રામમોહન રાયમાં કીધું કે રાજા રામમોહન રાય પર 3 ધર્મનો અસર હતો, ત્રણેય ધર્મનો સંયુક્ત પ્રભાવ હતો. આ પ્રભાવ હેઠળ રાજા રામમોહન રાયનું કોઈ પણ એક ધર્મ માટે જેને કહી શકાય લેવલ કે એક જ ધર્મને પ્રદાન ઇમ્પોસિબલ હતું. ત્રણેય ધર્મ છે અને ત્રણેય ધર્મમાં પોતપોતાનું કંઈકનું કંઈક બેસ્ટ છે જ. એટલે રાજા રામમોહન રાયે એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. મૂર્તિ પૂજા ઠીક છે, પણ મૂર્તિ પૂજા કરતાં વધારે જે ધર્મ છે એ ધર્મમાં શ્રદ્ધા, એ ધર્મના જે ઈશ્વર છે એમાં તેમની નિષ્ઠા અને એ બધા જ ઈશ્વર છેલ્લે તો એક જ છે તે સાબિત કરી આપતો વાદ એટલે એકેશ્વરવાદ. આ એકેશ્વરવાદનો પ્રચાર બ્રહ્મો સમાજે કર્યો હોય છે. હવે કેશવચંદ્ર સેન સાથે યુવાન અને તેમની સાથે આવેલા કેટલાય યુવાનો ભારતીય બ્રહ્મો સમાજ નામની સંસ્થામાં જોડાય છે. કેશવચંદ્ર સેન પહેલેથી વિધવા પુનઃ લગ્નમાં માનતા. ઓબ્વિયસલી વિધવા સ્ત્રી છે તો તેણે આગામી જીવન ન બગાડવું, તેના સ્થાને તેણે વિધવાએ પુનઃ લગ્ન કરવા જોઈએ અને એટલા માટે સૌ પ્રથમ વખત કેશવચંદ્ર સેનની આગેવાનીમાં જ પૂર્વ ભારતમાં જેને કહી શકાય પ્રથમ વખત વિધવા વિવાહનું આયોજન કરવામાં આવે છે અને આ રીતે વિધવા વિવાહ પ્રથમ વખત થાય છે. આ સિવાય કેશવચંદ્ર સેને સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડવા માટે એક મહત્વનું કામ કર્યું કે કેશવચંદ્ર સેને પોતાની પુત્રીના વિવાહ કરાવડાવ્યા કૂચબિહારના રાજા. કૂચબિહાર એટલે આપણને ખબર છે કે ભારતની પૂર્વ સરહદ પર બાંગ્લાદેશ, અસમ આ બધા જે પ્રદેશો છે એ પ્રદેશો પર આવેલું એક સામાન્ય રાજ્ય. કૂચબિહારના રાજા વયોવૃદ્ધ હોય છે,
તેમની ઉંમર થોડી વધારે હોય છે, સમાજને એક દ્રષ્ટાંત પૂરું પાડવા તેમણે કરાવેલા આ લગ્નને એ સમયે તેમની જ સભા એટલે કે ભારતીય બ્રહ્મ સભા કે ભારતીય બ્રહ્મો સમાજ નામની સંસ્થાના લોકો દ્વારા બહિષ્કૃત કરાય છે અને તેમના આ કાર્યનો સાથ નથી અપાતો. ત્યારબાદ ભારતીય બ્રહ્મો સમાજના લોકો અલગ પડી જાય છે. ભારતીય બ્રહ્મો સમાજના લોકો પોતાની રીતે સાધારણ બ્રહ્મો સમાજની સ્થાપના કરે છે. તો આ રીતે આત્મીય સભા પૂછાય, બ્રહ્મ સભા પૂછાય કે બ્રહ્મો સમાજ પૂછાય, એ બધી જ વસ્તુ છે મૂળ અથવા આદિ બ્રહ્મ સમાજ. પણ હવે ભારતીય બ્રહ્મો સમાજ પૂછાય તો એમાં આપણે આવશે કેશવચંદ્ર સેન, અને સિમ્પલ આપણને સાધારણ બ્રહ્મો સમાજ પૂછાય તો એમાં આપણે યાદ રાખીશું કેશવચંદ્ર સેનના કૃત્યથી વિરોધી બનેલા તેમના યુવાન સાથીઓએ સ્થાપેલી નવી સંસ્થા. અચ્છા, આ સંસ્થામાં એક નેતૃત્વકાર તરીકે આપણે યાદ રાખીશું શિવશાસ્ત્રી. અને આ સિવાય સાધારણ બ્રહ્મો સમાજના મુખ્ય મુખપત્ર કે તેમના પ્રતિજ્ઞા પત્રને આપણે ઇન્ડિયન જનમત કે પછી બ્રહ્મ જનમતના નામે ઓળખી શકીએ છીએ, કારણ કે તે સંસ્થા મોટે ભાગે બ્રહ્મો સમાજ પર જ આધારિત હતી. તેથી તેના સામયિકને આપણે બ્રહ્મ જનમતના નામે ઓળખી શકીએ. તો આ રીતે બ્રહ્મો સમાજ એ સમયના દૂષણોને અને અનિષ્ટોને ત્યાગવાનું એટલે કે દરેક વ્યક્તિ તેનો ત્યાગ કરીને એક સારા સામાજિક જીવનની શરૂઆત કરી શકે તેના માટેનું એક મુખ્ય માધ્યમ બન્યું. અને ઇવન ઘણા બધા પૂર્વ અને પશ્ચિમ ભારતના લોકો આ સંસ્થા સાથે જોડાઈને એક નવા સમાજની રચનામાં મુખ્ય ભાગ ભજવે છે. પશ્ચિમ ભારતમાં થઈ ગયેલા એક મહાન સમાજ સુધારક એટલે કે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલેનો જન્મ થાય છે મહારાષ્ટ્રમાં સતારા પાસે વસતા એક સામાન્ય માળી પરિવારમાં. હવે આપણને એવું થાય કે આવી કોઈ વ્યક્તિની સરનેમ ફૂલે. એકચ્યુઅલી જ્યોતિબા તેમનું સાચું નામ હોય છે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે. હવે જે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હોય છે તેમના પૂર્વજો ઓલરેડી તે સમયે થઈ ગયેલા પેશવા રાજાઓને ફૂલ આપવા માટે ટેવાયેલા, કારણ કે આ બધા હોય છે માળી પરિવારના. તેથી તેમની મુખ્ય એક્ટિવિટી એક જ કે કોઈ સારો હાર બનાવીને અથવા ફૂલ આવન જાવનમાં પેશવાઓને ગિફ્ટ આપવાના, અને તેના પરિણામે તેમનો આખો વંશ ફૂલે સરનેમથી જ ઓળખાતો હોય છે. તો આ રીતે જ્યોતિબા ફૂલેનું સાચું નામ છે જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેનો જન્મ મહારાષ્ટ્રના એક સામાન્ય માળી કુટુંબમાં, પણ બચપનથી જ તેઓના ગુણોમાં એક તો શીલવાન હોય છે, તે સાથે સાથે નીડર અને ભણવામાં પણ તેજ હોય છે. નીડરતાના પાઠ તેમણે કોના પાસેથી શીખ્યા હોય છે તેમાં આપણે યાદ રાખીશું કે આધુનિક ભારતના ઇતિહાસમાં જે વસુદેવ બળવંત ફડકે છે, ખાસ કરીને વસુદેવ બળવંત ફડકે ઉગ્ર ક્રાંતિકારીવાદ સાથે જોડાયેલા છે. અને ખબર છે કે એ સમયે બે મુખ્ય પક્ષ પડશે, મવાલવાદ અને જહાલવાદ. મવાળવાદ સામાન્ય રીતે ઉદારમતવાદ, જ્યારે જહાલવાદ સામાન્ય ક્રાંતિકારીવાદ. આ બે પક્ષોની સાથે એક નવો પક્ષ ઊભો થયેલો એ હતો ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વાળો. અને ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં વાસુદેવ બળવંત ફડકે તે સમય મુખ્ય ક્રાંતિકારી. વાસુદેવ બળવંત ફડકે પાસેથી નીડરતાનો અભ્યાસ કર્યો, નીડરતાના પાઠ શીખ્યા. આ સિવાય બે વ્યક્તિ, એક શિવાજી અને બીજા હતા જ્યોર્જ વોશિંગ્ટન. આ બંનેના જીવનનો અભ્યાસ કરીને પણ ઘણા બધા જીવન જીવવાના સરળ તરીકા અપનાવ્યા. સાથે સાથે જીવનમાં નીડરતા અને સાહસિકતાના પાઠ કેવી રીતે શીખી શકાય તેના વિશે પણ અભ્યાસ કર્યો. પણ એક મેઇન બુક હતી રાઇટ્સ ઓફ મેન. આપણે જાણીએ છીએ તે પ્રમાણે થોમસ પેનની ફેમસ બુક એટલે રાઇટ્સ ઓફ મેન. રાઇટ્સ ઓફ મેન બુક વાંચ્યા પછી સાચા જીવનમાં જે હક અને ફરજ છે તેના વિશેની જાણ થાય છે. અને એ સમયગાળો એટલે સમાજ માટે સખત કુટિલ સમયગાળો. સમાજમાં કેટલી અંધશ્રદ્ધા ને કુરિવાજ ને વહેમ ને ઘણી બધી વસ્તુઓ હતી. પણ જ્યારે જ્યોતિબા ફૂલે હતા તેમણે બે પ્રવૃત્તિઓ મુખ્ય રાખી. એક હતું દલિતોનું સન્માન અને બીજું હતું
સ્ત્રીઓનું સન્માન. તો જ્યોતિબા ફૂલેની પોતાના જીવન પર્યંત અપાયેલી ફાઇટ દલિત સન્માન અને સ્ત્રીઓના સન્માન માટે હતી. અને એટલા માટે જ આપણે અહીંયા યાદ રાખીશું કે દલિતો સાથે સંકળાયેલા દલિતોના લોકપ્રિય નેતા એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કર્વે એ સમયે જ્યોતિબા ફૂલેને એમના રોલ મોડેલ માનતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે વિશે વાંચીને તેમનાથી ઘણા બધા પ્રેરિત થયા હોય છે. સ્વતંત્ર પ્રાપ્તિની લડતમાં જે સમયે દલિતો માટે સ્ટેન્ડ લે છે એ સમયે દલિતો માટે કરેલી આગળની કાર્યવાહી જ્યોતિબા ફૂલે સાથે સંકળાયેલી હોય છે. અને એટલા માટે આ કાર્યવાહીનું એક મુખ્ય સ્વરૂપ હોય છે સત્યશોધક સમાજ. ઓલરેડી આ એવો સમય કે જેમાં ઘણી બધી સભાઓને ઘણા બધા સમાજ એક સંસ્થા સ્વરૂપે સ્થપાશે. પણ એમાં આપણે યાદ રાખીશું કે જ્યોતિબા ફૂલે સાથે સંકળાયેલો સત્યશોધક સમાજ, સાથે સાથે તેમણે પુણેમાં સ્ત્રીઓ અભ્યાસ કરી શકે તેના માટે એક કન્યા શાળા પણ સ્થાપી હોય છે. જ્યોતિબા ફૂલે એક સારા લેખક હતા અને તેથી તેમણે ધર્મ તૃતીય રત્ન અને એમણે ગ્રંથો અને બીજું હતું સામાન્ય પુસ્તકો, 2 વસ્તુ લખેલું. પણ ધર્મ તૃતીય રત્ન અને તેમનું એક મુખ્ય ગ્રંથ હતું ઈશારા. પણ સાથે સાથે એમણે શિવાજીનો અભ્યાસ કર્યા બાદ શિવાજી કી જીવની અને ગુલામગીરી પર પોતાના પુસ્તકોને પોતાના લેખ પ્રદર્શિત કરેલા. અને અંતે આપણે યાદ રાખીશું કે એ સમયે બની ગયેલું હન્ટર કમિશન. હન્ટર કમિશનને એ સમયે આવેદનપત્ર આપ્યું હતું કોણે? તો જ્યોતિબા ફૂલે. હન્ટર કમિશનને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપ્યા પછી એમણે એ આવેદનપત્રમાં એવું ચોક્કસ લખ્યું હતું કે તમે બ્રિટિશરો જે પોતાની સાથે ઈસાઈ મિશનરીઝ લાયા છો, આ ઈસાઈ મિશનરીનો જે મૂળ હેતુ છે તે સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ નથી થતો. અને એ વસ્તુ સાચી હતી. ઈસાઈ મિશનરીઝ ભારતમાં લાવવા પાછળનો મૂળ હેતુ ભારતના જે મુખ્ય ધર્મો હતા, આ ભારત કેવું અખંડ ભારત, તો આ અખંડ ભારતના મુખ્ય ધર્મ હિન્દુ અને અખંડ ભારતનો બીજો એક મુખ્ય ધર્મ ઇસ્લામ, આ 2 ધર્મના પતનનો, જ્યારે ખ્રિસ્તી ધર્મને પરાણે ઇમ્પ્લિમેન્ટ કરાવવાનો કે પછી ધર્મ પરિવર્તિત કરાવવાનો હોય છે. અને તેથી જ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કમ્પલસરી એ સમયે ખ્રિસ્તી ધર્મ ભણવો જ પડે. અને તેથી તેમણે આ વિષયક જે યુવાનો અને બાળકો પર અસર થતી તેના માટે હન્ટર કમિશનના આવેદનપત્ર આપેલું. એક સમયે પુણે ખાતે નગરપાલિકાના સભ્ય તરીકે જ્યોતિબા ફૂલેની નિમણૂક થાય છે અને ત્યારે તેમને તે લોકલાડીલા હોવાથી મહાત્મા ઉપનામ અપાય છે. ત્યારથી જ્યોતિબા ફૂલે મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલેના નામે ઓળખાય છે. સામાજિક સુધારણા ક્ષેત્રે મહત્વના સમાજ સુધારક તરીકે હવે આપણે જોઈએ સ્વામી દયાનંદ સરસ્વતી. જનરલી સ્વામી વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, આ બધાના સમયગાળા દરમિયાનના સમાજ સુધારકોમાં જેને કહી શકીએ પ્રબળ ગુજરાતી વ્યક્તિત્વ તે સમયે લાઇમલાઇટમાં આવ્યું તે હતા સ્વામી દયાનંદ સરસ્વતી. તેમના પૂર્વજીવનને જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 1824માં નવરચિત એવા મોરબી જિલ્લાના ટંકારા ગામે થયો હોય છે. હવે તેમનો જન્મ થયો હોય છે બ્રાહ્મણ કુટુંબમાં. અને એ સમયે બ્રાહ્મણ કુટુંબ એટલે સાચા અર્થમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબ. તેમનો જન્મ તો થાય છે બ્રાહ્મણ કુટુંબમાં, પણ પહેલેથી જ તેમને સંસાર પ્રત્યેની વિરક્તિ, સંસારની મોહમાયા અને સંસારની આ માયાજાળમાં ક્યારેય રસ નથી પડતો. જેમ બુદ્ધ ભગવાનને બાળપણથી જ સુખ સુવિધાઓ અપાઈ, સારામાં સારું શિક્ષણ પ્રદાન કર્યું, પહેરવા, ઓઢવા, જમવા, હરવા ફરવા કે પછી અન્ય કોઈ પણ બાબતે ના તો કોઈ દબાણ અને ના તો કોઈ દુઃખ, આવી પરિસ્થિતિ હોવા છતાં, જેને આપણે ગર્ભ શ્રીમંતની પરિસ્થિતિ કહી શકીએ, આવું હોવા છતાં તેમનો ધ્યેય નિશ્ચિત હતો. અને તે ધ્યેય હતો સંસારનો ત્યાગ. તેમને સંસાર શરૂઆતમાં દુઃખદાયક લાગ્યો, શરૂઆતમાં પીડાદાયક લાગ્યો. તેથી ગમે તેટલી સુખ સુવિધાઓની વચ્ચે તેમનું મન હંમેશા સંસારથી બહાર જ રહેતું, એટલે કે સંન્યાસી જીવનમાં જ તેમને રસ પડતો. એવી જ રીતે
આપણે વાત કરીએ સ્વામી દયાનંદ સરસ્વતીની, તો એક સમય થાય છે એવું કે એમને એમના માતા પિતા શિક્ષણ તો સામાન્ય ગામમાં પ્રદાન કરાવી આપે છે, પણ સ્વામી દયાનંદ સરસ્વતી બાળપણમાં મૂળશંકરના નામે ઓળખાતા. એમનું નામ હોય છે મૂળશંકર. મૂળશંકર બાળપણથી જ એક નીડર અને તેજસ્વી બાળક હોય છે, કારણ કે એક સમય થયું એવું કે મૂળશંકર ભણતા અને ત્યારે કોઈ પણ વ્યક્તિને સંસ્કૃતમાં રસ ન પડતો. જ્યારે મૂળશંકર 13 થી 14 વર્ષની ઉંમર ધરાવતા હોય છે ત્યારે તેમણે મોટે ભાગે સંસ્કૃત વ્યાકરણ અને સારામાં સારો વેદોનો એટલે કે વૈદિક સભ્યતાનો અભ્યાસ કરી લીધો હોય છે. તે સમયના બાળકો માટે અને અત્યારના હાલના આ ઉંમરના બાળકોની કમ્પેરિઝનમાં અતુલ્ય કહી શકાય, ઇન્ક્રેડિબલ કહી શકાય. આ રીતે સ્વામી દયાનંદ સરસ્વતી પહેલેથી જ વેદોના અભ્યાસથી બહુ જ પ્રભાવિત થયા હોય છે. એમનો જન્મ થયો હોય છે સામાન્ય કુટુંબમાં, અને એ પણ રૂઢિચુસ્ત સમાજમાં. તો ઓબ્વિયસ છે કે એ સમાજ અંધશ્રદ્ધાઓમાં માનશે, એ સમાજ કુરિવાજોને માનશે, કેટલીય માન્યતાઓ જે સાચા અર્થમાં ખોટી જ હોય છે બધી જ માન્યતાઓને માનશે. સ્વામી દયાનંદ સરસ્વતી સામાજિક વ્યક્તિ, તેથી તેમણે પણ એ બધું મને ના મને એક્સેપ્ટ કરવું પડેલું. પણ એક દિવસ થાય છે એવું, ઓલરેડી તેમને મૂર્તિ પૂજામાં રસ ન પડતો, અને સાચા અર્થમાં મહાશિવરાત્રિના દિવસે એમણે શિવલિંગ પર એક ઉંદર જોયો. હવે આ ઉંદર શિવલિંગ પર ચડાવેલો ભોગ તેને ખાઈ રહ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીને તરત જ સ્ટ્રાઇક થઈ, આપણા માતા પિતા, આપણા વડીલો, આપણો સમાજ આપણને ભગવાનની પ્રાર્થના કરવાનું, મૂર્તિ પૂજા કરવાનું કેમ કહે છે? આપણા સારા ભવિષ્ય માટે, આપણી રક્ષા ભગવાનની આ મૂર્તિ કરી શકે એ માટે. પણ આ તે વળી કેવા ભગવાન કે ભગવાનની આ મૂર્તિ મહાશિવરાત્રિના દિવસે જ આ શિવલિંગ પોતાની રક્ષા ઉંદરથી નથી કરી શકતું, એ શિવલિંગ આપણી રક્ષા કેવી રીતે કરશે? અને ત્યારથી સ્વામી દયાનંદ સરસ્વતીને સાચા અર્થમાં સંસારની મોહમાયામાંથી રસ જતો રહે છે. સંન્યાસ તરફ તેમનું મન વળી જાય છે, અને એક દિવસ તેમના માતા પિતા તેમને યુવાન જોઈને તેમના લગ્નની વાત કરે છે. આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને સ્વામી દયાનંદ સરસ્વતી ગૃહત્યાગ કરે છે. ગૃહત્યાગ કર્યા બાદ તેમને સૌપ્રથમ દીક્ષા અપાવે છે પૂર્ણાનંદ સ્વામી. જોકે ગૃહત્યાગ કર્યા પછી સ્વામી દયાનંદ સરસ્વતી સંપૂર્ણપણે ભારત ભ્રમણ કરે છે, અને ભારત ભ્રમણ વર્ષો સુધી કર્યા પછી તેમને તેમનું મન લાગે છે મથુરાના એક પ્રજ્ઞાચક્ષુ સ્વામી સ્વામી વિરજાનંદમાં. જોકે પૂર્ણાનંદ સ્વામીની દીક્ષા અને વિરજાનંદ સ્વામીની વિદ્યા, આ બંનેના પરિણામે આપણા મૂળ ગુજરાતી કહેવાતા મૂળશંકરને એક નવું નામ મળે છે. એ નવું નામ છે સ્વામી દયાનંદ સરસ્વતી. વિરજાનંદ સરસ્વતીના જ્યારે તેમના સાથ સહકાર મળે છે, તેમના કહી શકાય કે સંયોગ તેમની સાથે થાય છે, ત્યારે વિરજાનંદથી સ્વામી દયાનંદ સરસ્વતી ખૂબ જ પ્રભાવિત થાય છે. તેમના વિચારોની, તેમના વિકલ્પોની, તેમની વિદ્યાની, તેમની વીરતાની ઘણી બધી અસર સ્વામી દયાનંદ સરસ્વતીના માનસ પટલ પર પડે છે. અને આ એવો સમય જ્યારે દયાનંદ સરસ્વતી સાચા જ્ઞાનની શોધમાં હતા, સંસારના દુઃખોનું કારણ શું છે તેની શોધમાં હતા, અને આ અરસામાં વિરજાનંદનો સાથ તેમને એક અબુધ અને પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવી આપે છે. આ રીતે સ્વામી દયાનંદ સરસ્વતી એ સમયથી મૂળશંકર મટીને સ્વામી દયાનંદ સરસ્વતીના નામે ઓળખાવા માંડે છે. આ વાત થઈ સ્વામી દયાનંદ સરસ્વતીના પૂર્વજીવનની. પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્વામી પદ ધારણ કર્યું, એક મહાન સમાજ સુધારક બન્યા, તો તેના પાછળ કયા કયા ફેક્ટર્સ જવાબદાર હતા? એવા તેમના કેવા વિચારો હતા કે જેને શરૂઆતમાં સમાજે એક્સેપ્ટ ન કર્યા, પણ આજે આપણા અભ્યાસક્રમમાં એમનો સમાવેશ છે? એ વિચારો પાછળનું સૌથી મોટું લક્ષ્ય હતું વેદો. હવે આપણને પ્રશ્ન પૂછાય છે કે વેદો તરફ પાછા વળો, આ પંક્તિ આપણને કોણે આપી? આ વાક્ય આપણને કોણે કીધું? તો તેમાં આપણે યાદ રાખીશું સ્વામી દયાનંદ સરસ્વતી. સ્વામી દયાનંદ સરસ્વતી આપણને એક સુંદર સૂત્ર આપ્યું કે વેદો તરફ પાછા વળો. હવે ઇતિહાસનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ઇતિહાસમાં ખાસ કરીને ભારતનો ઇતિહાસ, અને એ ભારતના ઇતિહાસનું સાચું બિગિનિંગ, સૌથી પહેલો ટોપિક આપણને આવે છે હડપ્પીય સભ્યતા.
હડપ્પીય સભ્યતા પછી સીધો જ આપણે જોઈએ છીએ વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતાના અભ્યાસમાં આપણે મૂળ 4 વેદો અને એ 4 વેદોમાં શું છે એના વિશે મોટે ભાગે વાત કરી દીધી. સ્વામી દયાનંદ સરસ્વતી ઓલરેડી આ વેદોનો અભ્યાસ કરી ચૂક્યા અને એ સમયના સમાજ સાથે જ્યારે વેદોને સરખાવે છે ત્યારે એમને ખબર પડે છે કે વેદોનું જીવન એટલે કે વેદ આપણને કોણે આપ્યા? વેદ એ આર્યો દ્વારા ભારતને આપવામાં આવેલી સૌથી મોટી ભેટ છે. તો વૈદિક સભ્યતાનું જે જીવન હતું અને એના પરિણામે જ દર્શક એટલે કે મનુભાઈ પચોડીએ ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કીધી છે. તો આ 4 વેદોમાંથી જે આપણને સિદ્ધાંત મળે છે, જે આપણને સમજ મળે છે, જે આપણને સાર મળે છે એ અત્યારના સમાજમાં એક્સેપ્ટ કરાવડાવવાની જરૂર છે. અને તેથી સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના આ સૂત્રને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક ગ્રંથ લખ્યો અને એ ગ્રંથ હતો સત્યાર્થ પ્રકાશ. સત્યાર્થ પ્રકાશ ગ્રંથ લખ્યો અને સાથે સાથે 10 જેટલા નિયમો આપ્યા. જનરલી કોઈ પણ સ્વામી હોય તો તેમનો સાર, તેમનો ઉપદેશ, કોઈ પણ ભગવાન થઈ ગયા હોય તો તેમનો ઉપદેશ પણ જનરલી આપણને લંબાણમાં એટલે કે થોડોક લાંબો જોવા મળશે. પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ શરૂઆતમાં ખાલી લોકો માટે 10 જ નિયમો આપ્યા. આ 10 નિયમોના ઇમ્પ્લિમેન્ટેશનથી સાચા અર્થમાં વેદો તરફ પાછા વળી શકાતું. હવે આપણે વાત કરીએ સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપવામાં આવેલી એક મહત્વની સંસ્થા એટલે કે આર્ય સમાજ. 1875માં હાલના મુંબઈ ગણાતા સ્થળે તેમણે એક મહત્વની સંસ્થા સ્થાપીને એ સંસ્થા ગણાઈ આર્ય સમાજના નામે. જો કે આર્ય સમાજ પરથી આપણે યાદ રાખીશું કે સમયાંતરે આર્ય સમાજની શાખાઓ પંજાબ છે, ઉત્તર પ્રદેશ છે એટલે કે ઉત્તર ભારતમાં અલગ અલગ જગ્યાએ પ્રસરી હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતીના મોટા મોટા જે શ્રદ્ધાળુઓ કહી શકાય તેમનું તે સમયનું ફેન ફોલોઈંગ એમાં ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ઘણા બધા સ્વામી અને ઘણા બધા સારા સારા પ્રાધ્યાપકોનો સમાવેશ થતો. જેમ કે આપણે વાત કરીએ સ્વામી શ્રદ્ધાનંદ છે, લાલા હંસરાજ છે, આ સિવાય લાલા લજપતરાય છે વગેરે જેવા કેટલાય મહાનુભાવો સ્વામી દયાનંદ સરસ્વતીના જે કહી શકાય ઉપદેશને ખૂબ જ મહત્વ આપતા અને તેમને ગુરુ માનતા. સ્વામી દયાનંદ સરસ્વતી પછી આ આર્ય સમાજની પ્રવૃત્તિઓ, સત્યાર્થ પ્રકાશ ગ્રંથ અને તે ગ્રંથના નિયમો અને તેનો સાર લોકો સુધી પહોંચાડવા માટે ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિ કરનાર સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા હંસરાજ આ બંનેના પ્રયત્નોથી સ્થપાયેલ 2 મહત્વની વિદ્યાપીઠો જેને આપણે એક તો કાંગડી ગુરુકુલ કહીશું અને બીજું દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ કહીશું. હવે આ જે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ છે એ સાચા અર્થમાં વેદોનું જ જ્ઞાન આપતી અને કાંગડી ગુરુકુલ છે તેણે તો ઉત્તર ભારતમાં વેદો પ્રત્યે સારામાં સારી જાગૃતિ અને વેદો પ્રત્યે સારામાં સારી અવેરનેસ જગાડવાનો પ્રયત્ન કર્યો. લાલા હંસરાજ અને સ્વામી શ્રદ્ધાનંદમાં આપણે અનુક્રમે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ અને કાંગડી ગુરુકુલને ચોક્કસ યાદ રાખીશું. આની સાથે સાથે સ્વામી દયાનંદ સરસ્વતીના સાર વિશે આપણે વાત કરીએ. પહેલી વસ્તુ, સ્વામી દયાનંદ સરસ્વતી સમાજમાં ચાલતી જે રૂઢિગત વસ્તુઓ હતા તેના સામે પડ્યા હતા પણ સામાજિક શ્રદ્ધાની સામે ક્યારેય નહોતા પડ્યા. એવું નહોતું કે તે ભગવાનમાં નહોતા માનતા, એવું ચોક્કસ હતું કે તે મૂર્તિ પૂજામાં ન માનતા. વૈદિક સભ્યતા આપણે જોઈ, વૈદિક સભ્યતામાં ક્યાંય આપણે એવી વાત કરી કે આ ભાઈનું મંદિર છે, આ ભગવાનનું મંદિર છે, આ કોઈ અસુરનું જિનાલય છે, આ કોઈ અસુરનું દેવાલય છે કે પછી કોઈ પણ ધર્મને લગતી કોઈ પણ મંદિર, કોઈ પણ ઝૂંપડી, કોઈ પણ શાખા, કોઈ પણ સંસ્થાની વાત ન કરી. એ લોકો માત્ર ને માત્ર વર્ણ અને કર્મ આ 2 સિદ્ધાંતો પર આધારિત હતા. હવે આપણને તો એ ખબર છે કે ભાઈ વર્ણવાદ છે, જાતિવાદ છે, સમાજમાં આ જે ધર્મવાદ છે આ બધી વસ્તુઓ તો અત્યારના સમાજના દૂષણો છે. પ્રાચીન સભ્યતા જે હતી વૈદિક સભ્યતા એનું પણ અમુક લોકો આને દૂષણ જ માને છે. હવે આ દૂષણ કયું તો એ દૂષણ છે વર્ણભેદ. પણ અહીંયા આગળ વર્ણ અને ભેદ શબ્દ જ્યારે ભેગા મળે ત્યારે તે દૂષણ બનશે. પણ અહીંયા વર્ણભેદના સ્થાને
આપણે જો વર્ણ વ્યવસ્થા લખીએ તો આ સાચા અર્થમાં દૂષણ નહીં, એ સમયનું આભૂષણ હતું. વર્ણ વ્યવસ્થા જનરલી કેવી હોવી જોઈએ? વર્ણ વ્યવસ્થા કર્મને આધીન હોવી જોઈએ. કર્મને આધીન એટલે 4 જે વર્ણ છે આપણા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણનું કામ શું? તો કે પૂજા છે, વિધિ વિધાન છે, યજ્ઞ છે, હોમ હવન છે, ઉપનિષદો છે, વેદો છે, આ બધી જ વસ્તુઓનો અભ્યાસ. ક્ષત્રિયનું કામ સમાજનું રક્ષણ, વૈશ્યનું કામ વેપાર, ધંધો, ઉદ્યોગ વગેરે. શૂદ્રનું કામ સામાન્ય રીતે લોકોની સેવા કરવાનું. બ્રાહ્મણનો પુત્ર હોય તેને અન્ય કોઈ કામમાં રસ ન પડે, તે સારી સાફ સફાઈ કરી શકે, સેવા કરી શકે, તો બ્રાહ્મણને શૂદ્ર બનવાનો પૂરેપૂરો હક છે. આ જે હતું એ વર્ણ વ્યવસ્થા હતું, જે વર્ણ વ્યવસ્થા કર્મને આધીન હતી. ક્ષત્રિયનો દીકરો સારા સંસ્કૃતનો, વેદોનો અભ્યાસ કરી શકે, ક્ષત્રિયનો દીકરો બ્રાહ્મણ થઈ શકે. સપોઝ કે ક્ષત્રિયના દીકરાને વેપાર ધંધામાં રસ પડે છે તો તે વૈશ્ય થઈ શકે. આ વર્ણ વ્યવસ્થા હતી જ, જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણ હતા. પણ એ વર્ણ કેવા? ટોટલી કર્મને આધીન. તેમાંથી એક પણ વર્ણ જન્મને આધીન નહોતો. પણ સમયાંતરે ઋગ્વેદિકમાંથી ઉત્તર વૈદિક તરફ જતા જતા વર્ણ વ્યવસ્થાએ પોતાનું સ્વરૂપ બદલીને જન્મને આધીન કરી નાખ્યું. તો સ્વામી દયાનંદ સરસ્વતી વેદો તરફ પાછા ફળો કહેતા તેમણે વર્ણ વ્યવસ્થાને પ્રાધાન્ય આપ્યું. પણ કેવી વર્ણ વ્યવસ્થા? તો કર્મ પર આધારિત હોય તેવી વર્ણ વ્યવસ્થા. સ્વામી દયાનંદ સરસ્વતીના બહુ પછી તેને કહી શકાય આપણે ગાંધી બાપુ છે, સુભાષચંદ્ર બોઝ છે, જવાહરલાલ નહેરુ છે વગેરે જેવા મુખ્ય નેતાઓ થઈ ગયા. પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ તો પોતાના સમયમાં સત્યાર્થ પ્રકાશમાં દાંડીકૂચ શેના માટે થઈ હતી? મીઠાના કાયદાના ભંગ માટે. તો મીઠા પર લેવાતો જે કર છે તેનો વિરોધ પણ દર્શાવેલો હોય છે અને મીઠાના કાયદાનો ભંગ કેમ થવો જોઈએ તેના વિશેની વિગતો પણ સમજાવેલી હોય છે. તો આ રીતે ગાંધી બાપુએ બહુ મોડા આપેલું આપણને અસ્પૃશ્યતાનું જ્ઞાન, એટલે કે ઊંચ નીચનો ભેદભાવ, સમાજમાં 2 વર્ણ વચ્ચે થતી જે જાતિ પ્રથા છે કે પછી સમાજમાં ધર્મ વચ્ચે જે ભેદભાવ છે, બધી જ વસ્તુ આર્ય સમાજમાં અને સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપદેશમાં સમાવિષ્ટ હતી. માત્ર અહીંયા આપણે એટલું ધ્યાન રાખીશું કે આની ખાસ કોઈ અસર ખ્રિસ્તી ધર્મ પર ન પડી. જો કે એ લોકોએ, એટલે કે આર્ય સમાજના લોકોએ પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવી લીધો હોય, એટલે કે ધર્માંતરણ કરેલું હોય, તો એવા લોકો માટે એક મહત્વની ચળવળ ચલાવી હતી અને એ ચળવળને આપણે શુદ્ધિ ચળવળના નામે ઓળખી શકીએ.